નમસ્કાર મિત્રો, આજે આપણે એચસ્ટાર્ટ પરીક્ષા અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના મુખ્ય ઉદ્દેશો વિશે થોડો અભ્યાસ કરીએ। અહીંયા જે અગત્યના પોઈન્ટ છે એ આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો સૌપ્રથમ સૌ માટે કે સર્વ માટેનું શિક્ષણમાં સમાન તક, પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવું, એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે શિક્ષણની તકો વધારવી, વ્યવસાયલક્ષી શિક્ષણનો વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ, રાષ્ટ્રીય એકતા અને સામાજિક મૂલ્યોનો વિકાસ। હવે પ્રાથમિક શિક્ષણનું જે સાર્વત્રિકરણ છે તેમાં 14 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવામાં આવ્યું। દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે, બાળક શાળામાં ટકી રહે, શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે, બાળકોમાં જરૂરી ન્યૂનતમ અધ્યયન સ્તર પ્રાપ્ત થાય। અને આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 છે એનું અત્યંત મહત્ત્વપૂર્ણ એક પાસું હોય તો એ ઓપરેશન બ્લેકબોર્ડ છે। અને તેનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાઓમાં જરૂરી ભૌતિક સુવિધાઓ અને શીખવાની સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો। એમાં શિક્ષકોની ઉપલબ્ધતા પણ સુધારવી, પ્રાથમિક શાળાઓની ગુણવત્તાઓ સુધારવી વગેરે બાબતોનો સમાવેશ થતો હતો। આ ઉપરાંત ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન 1986ની નીતિમાં ECCEને મહત્ત્વ આપવામાં આવ્યું। તેમાં નાના બાળકો માટે આરોગ્ય, પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સર્વાંગી વિકાસ વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવેલો। મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેનાથી શિક્ષણને મહિલાઓની સમાનતા અને સશક્તિકરણનું સાધન માનવામાં આવેલો। છોકરીઓના શિક્ષણમાં વધારો કરવો, સ્ત્રી પુરુષ વચ્ચેનું શૈક્ષણિક અંતર ઘટાડવું, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવી, મહિલાઓના વિકાસમાં શિક્ષણનો ઉપયોગ। 1986ની નીતિમાં મહિલા સમાનતા માટે અલગથી પ્રકરણ હતું। ત્યારબાદ એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો, તો નીતિએ અજા અને અન્ય સામાજિક રીતે પછાત વર્ગોના શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો। શાળામાં પ્રવેશ વધારવો, શાળામાં ટકાવારી વધારવી, શૈક્ષણિક અસમાનતા ઘટાડવી, ઉચ્ચ શિક્ષણમાં તકો વધારવી, આર્થિક સહાય અને અન્ય જે બાબતો છે એ પૂરી પાડવી। ત્યારબાદ દિવ્યાંગોનું શિક્ષણ, સામાન્ય શૈક્ષણિક વ્યવસ્થામાં દિવ્યાંગ બાળકોને જોડવા, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે યોગ્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવી, શિક્ષણમાં તેમની ભાગીદારી વધારવી। બિન ઔપચારિક શિક્ષણ, જે બાળકો નિયમિત શાળામાં જઈ શકતા ન હતા તેમના માટે બિન ઔપચારિક શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું। વૈકલ્પિક શૈક્ષણિક વ્યવસ્થા વિકસાવવાનો પ્રયાસ થયો। પ્રૌઢ શિક્ષણ પણ ઉમેરવામાં આવ્યું। નવોદય વિદ્યાલયો, તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત નિવાસી શિક્ષણ મળી રહે। વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર, ઉચ્ચ શિક્ષણ પર ભાર। પરીક્ષા સુધારણા, તો કે યાદશક્તિ આધારિત પરીક્ષા ઘટાડવી, શિક્ષણમાં મૂલ્યો, ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં શિક્ષણની તકો વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આ રીતે મિત્રો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 હતી આ બધી બાબતો ઉપર ભાર મૂકતી હતી। તો આશા રાખું છું કે આપને આ વિડીયો દ્વારા એચસ્ટાર્ટ માટે અગત્યનો જે મુદ્દો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એ અંગે માર્ગદર્શન મળ્યું હશે। થેન્ક યુ ઓલ।